મહેસાણા ખાતે આવેલા આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ભારત કી સ્વાદ યાત્રા કાર્યક્રમ યોજાયો। આરજી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોને અદ્ભુત વેપારીનો અનુભવ મેળવ્યો છે। ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં પ્રખ્યાત ફૂડ સ્ટોલ એક જ સ્થળ પર જોવા મળી રહ્યા છે। સ્વયંભૂ પોતાના ઘરેથી ફૂડની તમામ વાનગીઓ જેવી કે દાબેલી, ભેળ, વડાપાઉં, સેન્ડવિચ, પિઝા, પાણીપુરી તથા કાઠિયાવાડી સહિત સાઉથ અને ચાઇનીઝ આઇટમોનો સ્ટોલ કરવામાં આવ્યો હતો, જેમાં પેરેન્ટ્સ સાથે બાળકોએ પોતાના સ્ટોલના બોર્ડ અને ધંધાની જાહેરાત માટે એલાઉન્સ પણ જાતે જ કરતા હતા। સ્કૂલના ટ્રસ્ટી સાથે મહેમાન શિક્ષકગણ આ ફૂડ મેળાની મજા માણી રહ્યા હતા। ભારત કી સ્વાદ યાત્રા અંતર્ગત મહેસાણા જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ મેળામાં ગેમ ઝોન સાથે ફૂડ કોર્નર કુલ 69 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આરજી ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડોક્ટર યોગેશ પટેલ પણ દરેક સ્ટોલની મુલાકાત લઈને બાળકોએ બનાવેલા ફૂડની મજા માણી હતી। આજનો જે કાર્યક્રમ છે ફૂડ ફેસ્ટિવલ, આજે ફૂડ ફેસ્ટિવલ એ બાળકોએ જે ઓર્ગેનાઇઝ કર્યો છે, એમાં આપણા દેશના દરેકે દરેક એરિયાની ફૂડ બધી એક્ટિવિટી અહીંયા આગળ એમને ઓર્ગેનાઇઝ કરેલી છે। તો એમાં મેન અમારો જે ઉદ્દેશ છે કે બાળકો આ રીતે પોતે એકાઉન્ટેબિલિટી, પછી ટીમ વર્કમાં કઈ રીતે કામ કરવું અને બિઝનેસ કઈ રીતે કરવો એની એક અત્યારથી એમને એક ટ્રેનિંગ એક પ્રકારની શરૂઆત થઈ જાય અને બાળકોમાં મેન વસ્તુ ઉત્સાહ જોઈને ખરેખર એના પાછળ જે ફેકલ્ટીએ જે હાર્ડવર્ક કર્યું છે, એના સિવાય અમારી જે મેનેજમેન્ટ ટીમે પણ એમને જે સપોર્ટ કર્યો છે, તો એ બદલ હું દરેકનો, વાલી મિત્રોનો, વિદ્યાર્થીઓનો, અમારા સ્ટાફનો અને મેનેજમેન્ટ ટીમનો બધાનો હાર્દિક ધન્યવાદ કરું છું અને હાર્ટલી થેન્ક્સ કહું છું। કુલ કેટલા સ્ટોલ લાગેલા છે અને દરેક સ્ટોલની શું વિશેષતા છે? ટોટલ 69 સ્ટોલ છે। તો એમાં અમુક ધારો કે પંજાબી સ્ટોલ છે, કાઠિયાવાડી સ્ટોલ છે, સાઉથ ઇન્ડિયન સ્ટોલ છે, પછી બ્રેકફાસ્ટ માટેના સ્ટોલ છે, સૂપના સ્ટોલ છે। તો આ બધી વસ્તુમાં એના સિવાય બીજા ગેમ ઝોન છે। ટોટલ 69 સ્ટોલ છે, 69 સ્ટોલ છે। સ્ટોલ પાછળનું જે મુખ્ય ઉદ્દેશ તમે કીધો, તો અત્યારે બાળકોના વિશેષ જે ફૂડ લઈને આવ્યા એ ક્યાંથી લઈને આવે, કઈ રીતે એની પ્રિપરેશન હતી? તો બાળકોએ જે બધું ફૂડ છે જાતે ઘરે બનાવેલું છે અને ઘરેથી એમને બધી પ્રિપરેશન કરેલી છે અને એમના પેરેન્ટ્સે બી એમને સપોર્ટ કરેલો છે। એટલે બધું જ ફૂડ જે છે એકદમ હાઇજેનિક છે અને એકદમ બેસ્ટ ક્વોલિટી વાળી વસ્તુ છે। અમે પર્સનલી બધી વસ્તુ, બધી આઈટમોનો ટેસ્ટ કર્યો, તો ખરેખર બાળકોનો જે ઉત્સાહ અને એમનો જે ફૂડની ક્વોલિટી છે તે અદ્ભુત છે અને ખરેખર આનાથી આ સક્સેસ પાછળ જે મેન બાળકોનો ઉત્સાહ, પેરેન્ટ્સનો ઉત્સાહ, ટીચરોનો હાર્ડવર્ક અને મેનેજમેન્ટનો 100% એમને બેકઅપ અને કોન્ટ્રીબ્યુશન છે અને મીડિયા બી અહીંયા આગળ સારું એમને પોતાનું યોગદાન આપ્યું છે। તો હું હૃદયથી સર્વનો ધન્યવાદ કરું છું। હાર્ટલી થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ। જય હિન્દ, જય ભારત। એ ખાસા ટાઈમ 15-20 દિવસથી કહેતી કે ફૂડ ફેસ્ટિવલ એક યોજાવાનો છે આરજે સ્કૂલમાં, એટલે આપણને લાઇટલી કે હશે સારું એવું કંઈક હશે ફૂડ ફેસ્ટ, પણ ખરેખર હું અહીંયા આવ્યો અને એની મહેનત ને બધું જોઈને અહીંયા એવું લાગે છે કે ખરેખર આવડા મોટા પાયે ફૂડ ફેસ્ટિવલ યોજાયો છે આરજે સ્કૂલ સંસ્થામાં અને બાળકોનું જે પ્રોત્સાહન વધાર્યું છે એના માટે હું સંસ્થાને ખૂબ ખૂબ આભાર માનું છું। વત્તા અહીંયા જે ક્રિએટિવિટી બાળકોએ જાતે ઘરે બનાવ્યું છે, જે ફૂડ છે દરેક બાળકોએ જાતે ઘરે બનાવીને અહીંયા એ લોકો આવ્યા છે અને અહીંયા એ સેલ કરે છે, તો એ પ્રમાણે એમનો બિઝનેસ કઈ રીતે થાય, કઈ રીતે આગળ વધી શકાય એ બધું પણ અહીંયા જાણવા મળે છે। સંસ્થાએ આવા નવા આવા કાર્યક્રમો કરવા જોઈએ અને સંસ્થાનો ખૂબ ખૂબ આભાર। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।